વાડીના વાણિયા શેરીમાં રહેતા અને કેટરિંગના ધંધા સાથે સંકળાયેલ એક વ્યક્તિએ રેસિડેન્સ વિસ્તારમાં કમર્શિયલ ધંધો શરૂ કરી દેતા સ્થાનિકોમાં આક્રોશ વ્યાપ્યો છે. એટલું જ નહીં, આ કેટરિંગના ધંધામાં રેસિડેન્ટના ગેસનો વપરાશ પણ કરવામાં આવી રહ્યો છે, જેથી કોઈ દુર્ઘટના પણ સર્જાય તેવું છે. વારંવાર તંત્રને કમર્શિયલ એક્ટિવિટીને લઈને ધ્યાન દોરાવવામાં આવ્યું છે, પરંતુ કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી, જેને લઈને આજે સ્થાનિકોએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો. જય હિન્દ, જય ભારત. આ વાડી વિસ્તાર છે, વાડી વાણિયા શેરી છે. અહીંયા આ રેસિડેન્સી એરિયો છે અને અહીંયા આગળ અમારે એક અરજી છે અને અપીલ છે કોર્પોરેશનને કે આ કોમર્શિયલ એરિયો બતાવી રહ્યા છે. કોમર્શિયલ એરિયાની જેમ અહીંયા આગળ યુઝ કરી રહ્યા છે, રસોડા કરી રહ્યા છે અને રાત બે રાત એઓ કામ કરી રહ્યા છે. કોર્પોરેશનોમાં પણ અમે અરજી આપેલી છે, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બી આપેલી છે. ત્યાં આગળ અમે અરજી આપી છે રાતના 2 વાગે તો બી એમના રસોડા ચાલે, સવાર 7 વાગે ચાલે, બપોરે બી ચાલે. અને કંઈ બી કહીએ છીએ તો એક જ ધમકી આલે છે કે અમે કોર્પોરેશન ભત્તુભાઈની પેનલમાંથી મારા વાઈફ પ્રિયંકા પટેલ લડી ચૂકેલી છે. આ બધું અમને કંઈ ફરક પડવાનો નથી. તારે જ્યાં જવું હોય ત્યાં જજે, અમારું કશું બગાડી શકે નહીં. અને એવું હશે તો મકાન લઈને બી તમને છાતીએ બતાવીશ કે કેવું થશે. અહીંયા આગળ રેસિડેન્સી એરિયો છે, રાત બે રાત આ રીતના રસોડા થાય, લાલ બાટલા હોય કે કોઈ બી બાટલા હોય, ગમે ત્યારે બ્લાસ્ટ થાય તો કોણ જવાબદાર છે? જો દિલ્હીમાં બ્લાસ્ટ થયું એનું એક્શન અહીંયા લેવામાં આવે છે તો અહીંનું કોર્પોરેશન કોઈ દુર્ઘટના ઘટે ત્યાર સુધી રાહ જોશે કે અહીંયા કોઈ દુર્ઘટના ઘટે પછી એક્શન લેવામાં આવશે? કેટલી અરજ કરવાની, શું કહેવાનું? અમારી એક જ માંગણી છે કે આ રેસિડેન્સી એરિયો છે તેની રેસિડેન્સી પ્રમાણે રહેવા દો, કોમર્શિયલનો યુઝ ના થઈ શકે. જય હિન્દ, જય ભારત. આ વાડી વાણિયા શેરી છે. અમે અહીંયા આગળ વાણિયા શેરીમાં રહીએ છીએ. અમારા ઘરની સામે કેટરિંગનું ચાલે છે. તે બહુ જ ઘણા વખતથી અમને હેરાન કરી રહ્યો છે. બહાર ચૂલા કરીને રોટલા કરે છે, બાસુદી ખદખદાવે છે, અડધી રાતે આવી રીતે હેરાન કરે છે. આ બધું અમારે ફાવતું નથી. અમારા ઘરમાં કોઈ ગેસ્ટ આવ્યું હોય છે તો અમારે કોઈ વાતચીત કરવી હોય તો થઈ શકતી નથી અને અમે હેરાન થઈ જઈએ છીએ બધી જ વાતને. લાલ બાટલા વાપરે છે, એ કાયદેસર નથી. એના માટે કોર્પોરેશને કંઈક બી ઉપાય કરવો પડે, અમને ન્યાય આપવો પડે એ લોકોએ. હવે અમે આગળ શું કરી શકીએ? કોર્પોરેશનને જ અમને કહી શકશે. અમે કંઈ કરતા, અમે આટલી બધી અરજી આપી તો હજુ કોઈ એક્શન લેવાયું નથી. અમારા ભાઈ કમલેશભાઈ અમારી જોડે જ રહે છે. એમને બહુ બધા ધક્કા ખાધા છે, અમને બહુ મહેનત કરી છે ને એમની સામે જ આ ઘર છે. એટલે અમે એવું માંગીએ છીએ કે અમને કોર્પોરેશન જેમ બને સારી રીતે ન્યાય આપે અને અમારે આ એમાંથી છુટકારો મળે.